इस जीवन को वचनामृत दे दे शरणागत को, अपने में कर ले पूर्ण प्रभु। धन्य मसीह धन्य प्रभु, अपने में कर ले पूर्ण प्रभु। धन्य मसीह धन्य प्रभु, वंदे प्रभु।
बहु प्यारी प्यारी, ओ प्रभु यीशु लागे रे। प्रेम दया शुभ करुणा ममता, करुणा ममता, दीपे छे सर्वांगे रे। राख पड़ूं बहु दिनता निरखी, दीनता निरखी, मुझ मन मोटप त्यागे रे। छवि खूब सारी बहु प्यारी प्यारी, ओ प्रभु यीशु लागे रे। મિત્રો માતુ શ્રેષ્ઠ સખા થઈ, श्रेष्ठ सखा थई, बहुविध संकट भागे रे। प्रेमी कर दई नाथ उगारे, नाथ उगारे, जब तूफानो जागे रे। छवि खूब सारी बहु प्यारी प्यारी, ओ प्रभु यीशु लागे रे। आत्मिक युद्धे ढाल खरी तू, ढाल खरी तू, शत्रु वार न वागे रे। महामनोहर मिष्ट तू लागे, इष्ट तू लागे, तुझ संगत मन मागे रे। छवि खूब सारी बहु प्यारी प्यारी। ઊંચું તેવો જ હક વિનાજ પડવે વાળ્યું તુજ રાત મુજ કાજને મૂજને તેડે તું જ અવાજ દેવના હલવાનું આ હું છું. હું છું તેવો જ થોભું નહીં જાતે મુજ ડાલ ધોવા ચહી તુજ રત સૌ ડાગ કાઢશે સહી દેવના હલવાન હું આવું છું. હું છું તેવો જ અસ્થિર ને દૂર ને મનમાં યુદ્ધ શંકા ભરપૂર લઈ બારની બીકને આજે
હલવાન હું આવું છું. હું છું તેવો જ અંધને લાચાર, દ્રષ્ટિ ધનને મનનો ઉદ્ધાર, જે જોઈએ તે તુજમાં મળનાર દેવના હલવાન હું આવું છું. હું છું તેવો જ કર અંગીકાર, કર ક્ષમા શુદ્ધ છૂટકો ને તાર, છે તુજ વચન પર મુજ આધાર, દેવના હલવાન હું આવું છું. હું છું તેવો જ તુજ પ્રીત ન્યારી, મુજ બંધન સૌ તોડ્યા ભારી, તારો જ થવા ઈચ્છા મારી, દેવના હલવાન હું આવું છું. આવો આપણે CNI ગુજરાત ડાયોસિસની મારફતે ચાલતી ઓનલાઈન ભજન સેવાની શરૂઆત કરીએ. યહોવાને આભાર સ્તુતિ કરવી ને હે પરાત્પર તમારા નામના સ્તોત્ર ગાવા તે સારું છે. સવારે તમારી કૃપા અને રાત્રે તમારો વિશ્વાસો પણ પ્રગટ કરવા તે સારું છે. કેમ કે હે યહોવા, તમે તમારા કૃત્યોથી અમને આનંદ પમાડ્યો છે. આમેન. પ્રાર્થના કરીએ. હે અતિ ઉચ્ચ અને અનંત રાજ્યાસન પર બિરાજમાન ઇબ્રાહિમ, ઈસાક અને યાકૂબના પવિત્ર ઈશ્વર, આજે સવારે અમે તમારી સ્તુતિ અને તમારી આરાધના કરીએ છીએ. તમારા ગૌરવી નામને અમે ધન્યવાદ આપીએ છીએ. તમે પવિત્રતામાં મહિમાવાન, સ્તુતિમાં ભયયોગ્ય, ઇસ્રાયેલના સ્તોત્ર પર બિરાજનાર અમારા પવિત્ર અને મહાન ઈશ્વર છો. માટે અમે તમને મહિમા આપીએ છીએ. તમે અમારા પિતા છો, તમે અમારા પાલક છો, અને પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં તમે અમારા મુક્તિદાતા અને તારનાર બન્યા છો. માટે અમે તમારી સ્તુતિ આરાધના કરીએ છીએ. અમે સ્તુતિ કરીએ છીએ પવિત્ર આત્માના અનિર્વાચ્ય દાનના માટે, જે આત્મા અમને સર્વ સત્યમાં દોરી જાય છે. અને આજે સવારે અમે તમારી પવિત્ર હજુરમાં નમ્યા છે, ત્યારે આ ભજન સેવાના માટે પવિત્ર આત્માનું સામર્થ્ય અને દોરવણી માંગીએ છીએ અને પ્રાર્થના કરીએ છીએ. આ ભજન સેવાને પ્રભુ તમે આશીર્વાદ આપો. પ્રભુ ઈસુના નામમાં અમારી પ્રાર્થના તમે સ્વીકારો પિતા. આમેન. આ સમયે આપણે ભજન સંગ્રહમાંથી ગીત ગાઈશું. जय जय परम दयामय स्वामी, स्मारक गान करो रे. जय जय परम दयामय स्वामी,
स्मारक गान करो रे। जय जय परम दयामय स्वामी। जीव जनावर अंडज पक्षी, जीव जनावर अंडज पक्षी, राय प्रजा जन जोता। चेतन जड़ मन बुद्धि विचारो, चेतन जड़ मन बुद्धि विचारो, कारक भाषक श्रोता। जय जय परम दयामय स्वामी। ओ स्मारक गान करो रे। जय जय परम दयामय स्वामी। भक्त समाज निरंतर तेने, भक्त समाज निरंतर तेने, साथ भजो अनुरागे। निश दिन ईश्वर ना गुण गाओ, निश दिन ईश्वर ना गुण गाओ, प्रेम सुगायक जागे। जय जय परम दयामय स्वामी। ओ स्मारक गान करो रे। जय जय परम दयामय स्वामी। ईश्वर कृत तन जीव हमारा, ईश्वर कृत तन जीव हमारा, अद्भुत कार्य अनूपा। जीवन दाता शुभ प्रतिपाला, जीवन दाता शुभ प्रतिपाला, धन्य दयामय भूपा। जय जय परम दयामय स्वामी। ओ स्मारक गान करो रे। जय जय परम दयामय स्वामी। सहु जग जोग करे तुझ सेवा, सहु जग जोग करे तुझ सेवा, शुभ शुभ साध उठावी। गान वखाण करो सहु ठामे, गान वखाण करो सहु ठामे, अंतर मन हर खावी। जय जय परम दयामय स्वामी। ओ स्मारक गान करो रे। जय जय परम दयामय स्वामी। ओ स्मारक गान करो।
પાઠમાં જોડાઈએ. ભજન સંગ્રહની પાછળ પાન નંબર 417 ઉપર પ્રત્યુત્તરિત વાચક પાઠ નંબર 13 પોતાનાને માટે ઈશ્વરની સંભાળ વારાફરતીના વાચન તરીકે આ સમય આપણે વાંચીએ. હું સર્વ સમયે યહોવાને ધન્યવાદ આપીશ, મારે મુખે તેની સ્તુતિ નિરંતર થશે. મારો આત્મા યહોવાને લીધે વડાઈ કરશે, દીન લોકો તે સાંભળીને આનંદ કરશે. મારી સાથે યહોવાને મોટો માનો અને આપણે એકઠા મળીને તેનું નામ બુલંદ માનીએ. મેં યહોવાની શોધ કરી અને તેણે મને ઉત્તર આપ્યો અને મારા સર્વ ભયમાંથી મને છોડાવ્યો. તેની તરફ જુઓ અને પ્રકાશ પામો, એટલે તમારા મુખ કદી જંખવાણા પડશે નહીં. આ કંગાલ પુરુષે પુકાર કર્યો અને યહોવાએ તેનું સાંભળીને તેના સર્વ સંકટમાંથી તેને બચાવ્યો. યહોવાના ભક્તોની આસપાસ તેનો દૂત છાવણી કરે છે અને તેમને છોડાવે છે. અનુભવ કરો અને જુઓ કે યહોવા ઉત્તમ છે. જે માણસ તેના પર ભરોસો રાખે છે તેને ધન્ય છે. યહોવાના સંતો તેનો ભય રાખો, કેમ કે તેનો ભય રાખનારાને કંઈ ખોટ પડતી નથી. સિંહના બચ્ચાને તંગી પડે છે ને ભૂખ વેઠવી પડે છે, પણ જેઓ યહોવાને શોધે છે તેઓને કોઈ પણ સારા વાનાની અછત હશે નહીં. ન્યાયી માણસના માથે ઘણા દુઃખ આવે છે, પણ યહોવા તે સર્વમાંથી તેને છોડાવે છે. યહોવા પોતાના સેવકોના પ્રાણનો ઉદ્ધાર કરે છે, તેના પર ભરોસો રાખનારમાંથી એકે દોષિત ઠરશે નહીં. આમેન. આભાર, સ્તુતિ અને પાપ કબૂલાતની પ્રાર્થનામાં જોડાઈએ, પ્રાર્થના કરીએ. આભાર માનતા માનતા તેની ભાગળોમાં અને સ્તવન કરતા તેના આંગણામાં આવો. તેનો આભાર માનીને તેના નામને ધન્યવાદ આપો. અમારા પ્રેમાળ, કૃપાળુ અને દયાળુ પરમેશ્વર, આજે સવારે અમે તમારા ચરણોમાં નમ્યા છે, ત્યારે સર્વમાન અને મહિમા અમે તમને આપીએ છીએ. તમારા પુત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્ત માટે અમે તમારી સ્તુતિ કરીએ છીએ. પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં તમે અમને જીવન અને ભરપૂર જીવન આપ્યું છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં તમે અમને પાપોની માફીનો આશીર્વાદ આપ્યો છે, અને માટે અમે તમારો આભાર માનીએ છીએ. આ પ્રભુ ઈસુ ખ્રિસ્ત પરના વિશ્વાસ દ્વારા અમને જીવન આપ્યું. તમારા બાળકો તરીકેનો તમે અમને અધિકાર આપ્યો, માટે અમે તમારો આભાર માનીએ છીએ. અમારા પિતૃઓએ પ્રભુ તમારા ઉપર વિશ્વાસ કર્યો, અને પ્રભુજી આજે આ જગતમાં ત્રીજી કે ચોથી પેઢીના વિશ્વાસીઓ તરીકે તમારી મંડળી તરીકે અમે અસ્તિત્વ ધરાવીએ છીએ. પ્રભુ, અમે આભાર માનતા તમારી સ્તુતિ કરીએ છીએ. તમારી સાત્વિકતાથી પ્રભુ તમે અમને તેડ્યા. જીવન અને ભક્તિભાવને લગતા સઘળા વાના પ્રભુ તમે અમને આપ્યા. અમે તમારો આભાર માનીએ છીએ. તમારું ભજન કરવાના માટે તમે જે સુંદર વ્યવસ્થા પ્રભુ આપી છે, ભજન સ્થળ આપ્યું છે, એના માટે અમે આભાર માનીએ છીએ. મંડળીરૂપી સંગતને માટે પ્રભુ અમે તમારો આભાર માનીએ છીએ. અને વિશેષ CNI ગુજરાત ડાયોસિસની મારફતે પ્રત્યેક રવિવારે જે ઓનલાઈન ભજન સેવા ચાલે છે, અને એ ભજન સેવાઓના માટે પ્રભુ અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. માનવંત બિશપ સાહેબની મારફતે પ્રભુ તમારા વચનો તમે અમારા સુધી લાવો છો. એ વચનો દ્વારા પ્રભુ તમે અમારી સાથે વાત કરો છો, તમે અમને દોરવણી આપો છો. એના માટે અમે તમારો આભાર માનીએ છીએ. ગુજરાત, ભારત અને વિશ્વભરમાં અસંખ્ય લોકો, તમારા બાળકો દરેક રવિવારે પ્રભુ આ ઓનલાઈન ભજન સેવાનો લાભ લે છે, એ આશીર્વાદ પ્રાપ્ત કરે છે. એના માટે પ્રભુ અમે તમારો આભાર માનીએ છીએ. CNI ગુજરાત ડાયોસિસના માટે અને પ્રભુ માનવંત બિશપ સાહેબના માટે અને ડાયોસિસની જે મોટી જવાબદારી છે, એ જવાબદારી વહન કરવા પ્રભુ અત્યાર સુધી અમારા બિશપ સાહેબને પ્રભુ તમે કૃપા આપી છે.
પવિત્ર આત્માનો અભિષેક આપ્યો છે, તંદુરસ્તી ભર્યું જીવન આપ્યું છે, એમના કૌટુંબિક જીવનમાં પ્રભુ તમે આશીર્વાદો આપ્યા છે, એ બધાને માટે પ્રભુ અમે તમારો આભાર માનીએ છીએ. ડાયાસિસની મારફતે ચાલતી એ જુદી જુદી સેવા પ્રવૃત્તિઓના માટે પ્રભુ અમે આભાર માનીએ છીએ. તમામ પાળક સાહેબોના માટે, એમના પરિવારોના માટે અને જુદી જુદી મંડળીઓ મધ્યે પ્રભુ તમારા સેવકોની જે સેવાઓ છે અને એ સેવાઓને પ્રભુ તમે આશીર્વાદો આપ્યા છે, પ્રભુ અમે તમારો આભાર માનીએ છીએ. પ્રભુ તમારી મંડળી ગુજરાત, ભારત અને વિશ્વભરમાં જ્યાં જ્યાં તમારા લોકો રહે છે, પ્રભુ તમારા લોકોને પણ તમે આત્મિક આશીર્વાદો આપ્યા છે, તમારી ઓળખ આપી છે અને એ સાથે પ્રભુ તમારા પરના વિશ્વાસમાં તમે અત્યાર સુધી સંભાળ્યા છે. જે ભૌતિક સાધન સંપત્તિ પ્રભુ તમે આપ્યા છે એના માટે અમે તમારો આભાર માનીએ છીએ. જુદી જુદી સેવાઓ જે મંડળીઓની મારફતે થાય છે અને એ સેવાઓને પ્રભુ તમે આશીર્વાદિત કરી છે, એના માટે અમે તમારો આભાર માનતા પ્રભુ તમારી સ્તુતિ કરીએ છીએ. પ્રભુ જ્યારે અમે તમારા આશીર્વાદોને ગણવા બેસીએ તો પ્રભુ એ તો અસંખ્ય છે, હજારો જીભો જેના માટે અમને આપવામાં આવે તો પણ તે ઓછી છે. પણ પ્રભુ અમે ઘણી બધી વાર તમારા આશીર્વાદો પ્રાપ્ત કર્યા છે અને આશીર્વાદો પ્રાપ્ત કરીને પ્રભુ અમે તમારાથી દૂર ગયા છે. જીવનમાં આપેલા એ આશીર્વાદોની મધ્યે પ્રભુ અમે રચ્યા પચ્યા રહ્યા છે. તમારી સંગતને માટે અમારે જે સમય આપવો જોઈએ પ્રભુ અમે સમય આપી શક્યા નથી. વચનને માટે જે સમય અમારે આપવો જોઈએ પ્રભુ અમે આપી શક્યા નથી. આ પ્રભુ ઘણી બધી વાર અમારા વ્યક્તિગત જીવનમાં અને કૌટુંબિક જીવનમાં મંડળી તરીકે પ્રભુ અમે પ્રાર્થનાને મહત્વ આપ્યું નથી, સ્થાન આપ્યું નથી. પ્રભુ એના માટે અમે તમારી પાસે માફી માંગીએ છીએ. અમારા વિચાર, અમારી વાણી, અમારા વ્યવહાર અને અમારા વર્તનની મારફતે પ્રભુ અમે તમને દુઃખી કર્યા છે. ભાઈઓ પ્રત્યે જેવો ગાઢ પ્રેમ ઘટે છે એવો ગાઢ પ્રેમ રાખવામાં, એકબીજાની કાળજી લેવામાં, એકબીજાનું જતું કરવામાં, એકબીજાની સંભાળ લેવામાં પ્રભુ તમારા બાળકો તરીકે અમે ઊણા માલુમ પડ્યા છે. ત્યારે આજે સવારે પ્રભુ અમે તમારી પાસે ક્ષમા માંગીએ છીએ. યાકૂબ 4:17 તમારું વચન કહે છે કે જે ભલું કરી જાણે છે પણ કરતો નથી તેને પાપ લાગે છે. પ્રભુ સારું શું છે તમે અમને બતાવ્યું છે, પણ ઘણી બધી વાર અમે સારાનું અનુકરણ કર્યું નથી. પ્રભુ તમે અમને માફ કરો, તમારા પવિત્ર રક્તમાં અમને શુદ્ધ કરો અને ફરીથી એ પાપો તરફ અમે ન જઈએ, ફરીથી એ ભૂલોને અમે વાગોળીએ નહીં. અને માટે પ્રભુ તમે અમને કૃપા આપો. આભાર સ્તુતિના અમારા આ અર્પણો અને પાપ કબૂલાતની પ્રાર્થના પ્રભુ ઈસુના નામમાં તમે માન્ય કરો પિતા. આમેન, આમેન. આ સમય છે પ્રભુની સ્તુતિ અને આરાધના કરવાનો, અને આપણે સ્તુતિ આરાધનામાં આ સમયે જોડાઈશું. मुझे बचा लिया, यीशु ने अपना खून बहा के मुझे बचा लिया. क्यों न मैं गाऊंगा गीत उसी के मुझे बचा लिया. यीशु ने अपना
गाऊंगा गीत उसी के मुझे बचा लिया। मेरे गुनाहों का बोझ उठा के क्या क्या ना उसने सहा। मेरे गुनाहों को माफ कराने को खून भी उसका बहा। मेरे गुनाहों का बोझ उठा के क्या क्या ना उसने सहा। मेरे गुनाहों को माफ कराने को खून भी उसका बहा। कितना अनूठा है प्यार प्रभु का, मुझे बचा लिया। यीशु ने अपना खून बहा के मुझे बचा लिया। क्यों न मैं गाऊंगा गीत उसी के मुझे बचा लिया। सेवा करेंगे प्यारे प्रभु की, जैसा कि उसने कहा। मर भी मिटेंगे प्यारे प्रभु में, जैसा कि उसने सहा। सेवा करेंगे प्यारे प्रभु की, जैसा कि उसने कहा। मर भी मिटेंगे प्यारे प्रभु में, जैसा कि उसने सहा। हरदम हम गाएंगे गीत उसी के मुझे बचा लिया। यीशु ने अपना खून बहा के मुझे बचा लिया। क्यों न मैं गाऊंगा गीत उसी के मुझे बचा लिया। यीशु ने अपना खून बहा के मुझे बचा लिया। भरपूर जीवन तेरे लिए, भरपूर जीवन तेरे लिए यीशु लाया है तेरे लिए। भरपूर जीवन तेरे लिए, भरपूर जीवन तेरे लिए। न होगा तू निराश, न होगा तू निराश, न होगा तू निराश, न होगा तू निराश। भरपूर जीवन तेरे लिए,
भरपूर जीवन तेरे लिए। जीवन से थक कर है क्यों उदास, यीशु है देता जीवन में आस। जीवन से थक कर है क्यों उदास, यीशु है देता जीवन में आस। अनंत जीवन तेरे लिए, अनंत जीवन तेरे लिए। खाली है जीवन तेरा है बेकरार, तरस खाता यीशु तुझ पर करता है प्यार। खाली है जीवन तेरा है बेकरार, तरस खाता यीशु तुझ पर करता है प्यार। झरनों सा जीवन तेरे लिए, झरनों सा जीवन तेरे लिए। यीशु बुलाता तुझको आ यीशु पास, जीवन के जल से पीकर बुझा अपनी प्यास। यीशु बुलाता तुझको आ यीशु पास, जीवन के जल से पीकर बुझा अपनी प्यास। नदियों सा जीवन तेरे लिए, नदियों सा जीवन तेरे लिए। यीशु लाया है तेरे लिए भरपूर जीवन तेरे लिए, भरपूर जीवन तेरे लिए। આવો આ સમયે આપણે પ્રભુના પવિત્ર વચનો વાંચીએ અને સાંભળીએ, અને પવિત્ર વચનો વાંચીએ એ પહેલાં બાઇબલનું જે ગીત છે એ ગીત આપણે ગાઈશું અને આપણા બાઇબલ આપણે ઊંચા કરીશું. બાઇબલ મારો આધાર છે, બાઇબલ મારો આહાર છે, બાઇબલ મારો આનંદ છે, બાઇબલ આ બાઇબલ આ બાઇબલ, બાઇબલ મારું જીવન છે, બાઇબલ મારું અજવાળું છે, બાઇબલ મારું સઘળું છે, બાઇબલ આ બાઇબલ આ બાઇબલ, બાઇબલ એ મારી પ્રેરણા છે, બાઇબલ એ મારો અરીસો છે, બાઇબલ એ મારો દીપક છે, બાઇબલ મારી સાથે રાખીશ, બાઇબલનું હું વાંચન કરીશ, બાઇબલને હું કેન્દ્રમાં રાખીશ, બાઇબલ આ બાઇબલ આ બાઇબલ, બાઇબલ આ બાઇબલ આ બાઇબલ, બાઇબલ આ બાઇબલ આ બાઇબલ. આવા સમયે આપણે પ્રભુના પવિત્ર વચનો વાંચીએ. નવા કરારમાં માર્કને લખેલી સુવાર્તા એનો 10મો અધ્યાય એની 46મી કલમથી અંત સુધી પ્રભુના
પ્રભુના વચનો આપણે વાંચીએ તથા સાંભળીએ. માર્ક 10:46 વચનથી. અને તેઓ યરીખોમાં આવે છે, અને યરીખોમાંથી તે તથા તેમના શિષ્યો તથા ઘણા લોકો નીકળતા હતા. ત્યારે તિમાઈનો દીકરો બાર્તિમાઈ, જે આંધળો ભિખારી હતો, તે માર્ગની કોરે બેઠો હતો. અને એ ઈસુ નાજારી છે એમ સાંભળીને તે બૂમ પાડવા તથા કહેવા લાગ્યો, ઓ ઈસુ, દાઉદના દીકરા, મારા પર દયા કરો. અને ઘણાએ તેને ધમકાવ્યો, ચૂપ રહે. પણ તેણે વધતી બૂમ પાડી, ઓ દાઉદના દીકરા, મારા પર દયા કરો. અને ઈસુએ ઊભા રહીને કહ્યું, તેને બોલાવો. અને આંધળાને બોલાવીને તેઓ તેને કહેશે કે હિંમત રાખ, ઉઠ, તે તને બોલાવે છે. અને તે પોતાનું વસ્ત્ર નાખી દઈને ઉઠ્યો ને ઈસુની પાસે આવ્યો. અને ઈસુએ તેને કહ્યું, હું તારા માટે શું કરું? એ વિશે તારી શી ઈચ્છા છે? આંધળાએ તેમને કહ્યું કે સ્વામી, હું દેખતો થાવ. અને ઈસુએ તેને કહ્યું, જા, તારા વિશ્વાસે તને બચાવ્યો છે. અને તરત તે દેખતો થયો ને માર્ગમાં ઈસુની પાછળ ગયો. એટલે સુધી પ્રભુ તેના વાંચેલા વચનો સમજવાના માટે આપણને કૃપા આપે. આમેન. આવા સમય આપણે સાથે મળીને પ્રેરિતોનો વિશ્વાસનામું વાંચીએ અને ત્રિએક ઈશ્વર પરનો આપણો જે વિશ્વાસ છે એ વિશ્વાસની આપણે કબૂલાત કરીએ. પ્રેરિતોનો વિશ્વાસનામું. સર્વ સત્તાધારી ઈશ્વર પિતા, આકાશ તથા પૃથ્વીનો કરતા, તેના પર હું વિશ્વાસ કરું છું. વળી તેનો એકનો એક પુત્ર ઈસુ ખ્રિસ્ત, આપણો પ્રભુ, તેના પર હું વિશ્વાસ કરું છું. તે પવિત્ર આત્મા દ્વારા ગર્ભે રહ્યો, કુમારી મરિયમને ઉદરે જન્મ્યો, પોન્ટિયસ પિલાતની હકુમતમાં દુઃખ ભોગવ્યું, ક્રૂસે જડાયો, મરણ પામ્યો તથા દટાયો, અધરસ્થાનમાં ઉતર્યો. તે ત્રીજે દિવસે મહિલામાંથી ઉત્થાન પામ્યો, સ્વર્ગમાં ચડી ગયો અને સર્વ સમર્થ ઈશ્વર પિતાને જમણે હાથે બિરાજમાન છે. તે ત્યાંથી જીવતા તથા મહિલાનો ન્યાય કરવા સારું આવનાર છે. વળી પવિત્ર આત્મા પર હું વિશ્વાસ કરું છું અને પવિત્ર સાર્વત્રિક મંડળી, સંતોની સંગત, પાપોની ક્ષમા, દેહનું પુનરુત્થાન તથા અનંત જીવન એ સર્વ હું માનું છું. આમેન. આવો આ સમયે આપણે ભજન સંગ્રહમાંથી એક ગીત ગાઈશું. छवि खूब सारी बहु प्यारी तारी, ओ प्रभु ईसु लागे रे. छवि खूब सारी बहु प्यारी तारी, ओ प्रभु यीशु लागे रे. प्रेम दया शुभ करुणा ममता, करुणा ममता दीपे छे सर्वांगे रे. राख पड़ू बहु दिनता निरखी, दीनता निरखी. मुझ मन मोटप त्यागे रे. छवि खूब सारी बहु प्यारी तारी, ओ प्रभु यीशु लागे रे.
આવો આ સમય આપણે મધ્યસ્થની પ્રાર્થનામાં જોડાઈએ, પ્રાર્થના કરીએ. હે અમારી પ્રાર્થનાના સાંભળનાર, નવા કરારના મધ્યસ્થ અમારા પ્રભુ, આ સમયે અમે અમારી વિનંતી, અમારી આજીજી, અમારા કાલાવાલા, અમારી પ્રાર્થનાઓ લઈને પ્રભુ તમારી પાસે આવ્યા છે. તમે કહ્યું છે કે માંગો તો મળશે, શોધો તો જડશે, અને ઠોકો તો તમારે સારું ઉઘાડવામાં આવશે. આ સમયે પ્રભુ અમે વિશેષ તમારો આભાર માનીએ છીએ ઓનલાઈન ભજન સેવાની આ અતિ સુંદર વ્યવસ્થાને માટે. અને આ સમયે પ્રભુ અમે પ્રાર્થના કરીએ છીએ ઓનલાઈન ભજન સેવાની આ વ્યવસ્થાને પ્રભુ તમે આશીર્વાદિત કરો. એના માટે જે સુંદર સ્ટુડિયોની વ્યવસ્થા કરવામાં આવી છે અને એ સ્ટુડિયોમાં સેવા આપતા તમારા જે સેવકો છે એ સેવકોની સેવાઓને પ્રભુ તમે આશીર્વાદિત કરો. આખી ટીમને પ્રભુ તમે તમારો આશીર્વાદ આપો. અને પ્રભુ ગુજરાત, ભારત અને વિશ્વભરમાં તમારા લોકો પ્રત્યેક રવિવારે અને રોજે રોજ સાંજની જે બાઇબલ સ્ટડી છે એ બાઇબલ સ્ટડીની મારફતે પ્રભુ એ આત્મિક આશીર્વાદો પ્રાપ્ત કરતા તમારા પરના વિશ્વાસમાં, તમારા પ્રેમમાં અને તમારી સંગતમાં પ્રભુ તેઓ વધતા જાય એવી અમે પ્રાર્થના કરીએ છીએ. તમારા સેવકો જેઓ રોજે રોજ પ્રભુ બાઇબલ અભ્યાસની સંગતમાં આગેવાની આપે છે અને આવનાર સમયોમાં પણ આગેવાની આપશે, એ પ્રત્યેક તમારા સેવકોને તમારા પવિત્ર આત્માનો સામર્થ્ય પ્રભુ તમે આપજો એવી અમે પ્રાર્થના કરીએ છીએ. અમારા માનવંત બિશપ સાહેબના માટે આ સમયે પ્રભુ અમે ખાસ પ્રાર્થના કરીએ છીએ. દરેક રવિવારે પ્રભુ અજાયબ રીતે તમારા વચનો જ્યારે પ્રભુ ઓનલાઈન ભજન સેવાની મારફતે પ્રભુ આપી રહ્યા છે, પ્રભુ તમે તેમનું મુખ બનજો અને પ્રભુ તમે તમારા સેવકના મુખની મારફતે તમારા વચનો દ્વારા પ્રભુ પ્રત્યેક તમારા લોકો કે જેઓ આ ઓનલાઈન ભજન સેવામાં જોડાય છે એ દરેકની સાથે પ્રભુ તમે વાત કરજો એવી અમે પ્રાર્થના કરીએ છીએ. પ્રભુ અમારા બિશપ સાહેબને માથે ગુજરાત ડાયોસિસની જે મોટી જવાબદારી છે પ્રભુ, એ જવાબદારી વહન કરવા પ્રભુ તમારા સેવકને પવિત્ર આત્માનું બમણું સામર્થ્ય આપજો પ્રભુજી, અને દરેક સમયે તમે તેમની સાથે રહેજો. આ પ્રભુ રોજે રોજની મુસાફરીમાં પ્રભુ તમારા સેવકને તમે સંભાળજો, તમે તેમની કાળજી લેજો, રક્ષણ અને સલામતી પ્રભુ તમે પૂરા પાડજો. માટે અમે તમને પ્રાર્થના કરીએ છીએ. પ્રભુ આ સમયે બહેન અને બાળકોને પણ અમે તમારા વધસ્તંભ પાસે લાવીએ છીએ. તમારા સેવકની સેવાઓમાં તેમનું જે સમર્પણ છે, પડદા પાછળની જે ઉત્તમ સેવાઓ છે પ્રભુ એને તમે આશીર્વાદિત કરજો. અને પ્રભુ તમારી સેવિકા અને બાળકોને પણ પ્રભુ એ સેવાનો આશીર્વાદ આવનાર સમયોમાં પ્રભુ તમે આપજો. સીએનઆઈ ગુજરાત ડાયોસિસની મારફતે ચાલતી જુદી જુદી જે સેવા પ્રવૃત્તિઓ છે એના માટે પ્રભુ અમે પ્રાર્થના કરીએ છીએ. પ્રભુ એ દરેક સેવા પ્રવૃત્તિઓને ખાસ કરીને પ્રભુ શૈક્ષણિક ક્ષેત્રે જુદી જુદી જગ્યાઓમાં જે સેવાઓ ચાલે છે એ સેવાઓ પ્રભુ તમારા નામમાં આશીર્વાદિત થાય અને માટે અમે તમને વિનંતી અને પ્રાર્થના કરીએ છીએ. એના માટે જોઈતી તમામ જરૂરિયાતો પ્રભુ તમારા નામમાં તમે પૂરી પાડજો. અને પ્રભુ જેઓ એ આખી વ્યવસ્થા સંભાળી રહ્યા છે એ તમારા સેવકો, સેવિકાઓ, એમના પરિવારોને પ્રભુ તમે તમારો આશીર્વાદ આપજો એવી કૃપા પ્રભુ અમે તમારી પાસે માંગીએ છીએ. આ સમયે પ્રભુ અમે કાર્યવાહક સમિતિના તમામ આગેવાનોને, તમારા સેવકો અને સેવિકાઓના માટે અમે પ્રાર્થના કરીએ છીએ. દરેક વિસ્તારમાંથી પોતાના વિસ્તારની મંડળીઓનો જ્યારે તેઓ પ્રતિનિધિત્વ કરે છે પ્રભુ તમે તેમને વિશેષ આશીર્વાદ આપજો. તેમની સેવાઓને પ્રભુ તમે આશીર્વાદિત કરજો એવી અમે પ્રાર્થના કરીએ છીએ. આ સમયે પ્રભુ અમે ખાસ પ્રાર્થના કરીએ છીએ ડાયોસિસની તમામ
મંડળીઓના માટે અને વિશેષ પ્રભુએ મંડળીઓ પર સેવા આપતા તમામ પાળક સાહેબોના માટે અમે તમને વિનંતી કરીએ છીએ. તમામ પાળક સાહેબો, સુવાર્તિક સાહેબો, ડીકન સાહેબો, મિશનરી સાહેબો અને એમના પરિવારોના માટે અમે પ્રાર્થના કરીએ છીએ. પ્રભુ તમે તેમને આશીર્વાદ આપો. મંડળી મધ્યની તેમની સેવાઓને પ્રભુ તમે આશીર્વાદિત કરો અને વિશેષ પ્રભુ આ બદલાતા જતા સમયમાં પ્રભુ કુટુંબ તરીકે જ્યારે મંડળીની સાથે રહીને તેઓ સેવાઓ આપે છે, બાળકોના અભ્યાસના પ્રશ્નો હોય, બાળકોના ભવિષ્ય સંબંધીના પ્રશ્નો હોય, એ બધામાં પ્રભુ તમારા સેવકોને વિશેષ તમે દોરવણી આપજો એવી અમે પ્રાર્થના અને વિનંતી આ સમયે તમને કરીએ છીએ. પ્રભુ અત્યારે અમે ખાસ પ્રાર્થના કરીએ છીએ કે આ દિવસોમાં દરેક મંડળીઓ ઉપર પ્રભુ તમે તમારા પવિત્ર આત્માનું સામર્થ્ય પ્રભુ તમે રેડી દો. કુટુંબોની પ્રભુ તમે મુલાકાત લો. અમારા વડીલોની, બહેનોની પ્રભુ તમે મુલાકાત લો. મંડળીના તમામ ભાઈ બહેનોની પ્રભુ તમે મુલાકાત લો. અમારા જુવાનો અને અમારા બાળકોની પ્રભુ તમે મુલાકાત લો. અને પ્રભુ એ સન્ડે સ્કૂલની સેવા હોય, યુથ ફેલોશિપની સેવા હોય, મહિલા સંગતની સેવાઓ હોય, એ ક્વાયરની સેવાઓ હોય કે સિનિયર સિટીઝનની સેવાઓ જે મંડળીઓમાં ચાલે છે, એ પ્રત્યેક સેવાઓને પ્રભુ તમે આશીર્વાદિત કરો અને સેવાઓની મારફતે મંડળીઓ તમારામાં વૃદ્ધિ પામે એવી અમે પ્રાર્થના આ સમયે તમને કરીએ છીએ. પ્રભુ અત્યારે ખાસ દરેક મંડળીઓમાં પાસ્ટોરેટ કમિટીની ચૂંટણીની પ્રક્રિયા ચાલે છે. પ્રભુ અમે પ્રાર્થના કરીએ છીએ કે ચૂંટણી પ્રક્રિયાને તમે આશીર્વાદિત કરજો અને આવનાર સમયોમાં દરેક મંડળીઓને પ્રભુ તમે સારા આગેવાનો, સેવકો અને સેવિકાઓ પ્રભુએ મંડળીની વહીવટી અને આત્મિક સેવાના માટે તમે પૂરા પાડજો એવી અમે પ્રાર્થના આ સમયે તમને કરીએ છીએ. પ્રભુ અત્યારે અમે તમારા ચરણોમાં નમ્યા છે ત્યારે સતાવણી પામતી એ મંડળીઓને, અમારા એ નવા વિશ્વાસી ભાઈ બહેનોને માટે અમે પ્રાર્થના કરીએ છીએ. પ્રભુ તમે તેમને તમારો આશીર્વાદ આપશો. પેશન વીકના સમયો જ્યારે નજીક આવી રહ્યા છે, લેન્ટના સમયમાં અમે પ્રવેશ કરી રહ્યા છે, ત્યારે પ્રભુ અમે પ્રાર્થના કરીએ છીએ વિશ્વ સાર્વત્રિક મંડળીને માટે અમે કૃપા માંગીએ છીએ કે પ્રભુ આ લેન્ટના દિવસોમાં તમારા લોકોની સાથે તમે વાત કરો, તમારા લોકો તમારી નિકટતામાં આવે, પ્રભુ પસ્તાવો કરે, પ્રભુ તમારા જીવનના ભાગીદાર બને અને સાથે પેશન વીકના એ દિવસો મંડળીઓના માટે આશીર્વાદનો સમય બની રહે એવી અમે પ્રાર્થના કરીએ છીએ. જુદી જુદી મંડળીઓમાં પેશન વીકની જે મિટિંગો ચાલશે એ મિટિંગોને પ્રભુ તમે આશીર્વાદિત કરજો. વચનના પાત્રોનો વચનની સેવાના માટે પ્રભુ તમે તમારા આત્માના ભરપૂરીપણામાં ઉપયોગ કરજો એવી કૃપા અમે તમારી પાસે માંગીએ છીએ. આ સમયે અમે બધા તમારા હાથોમાં સોંપાઈએ છીએ. આ ભજન સેવાને તમારા હાથોમાં સોંપીએ છીએ. આજનું વચન પ્રભુ અમારા માટે આશીર્વાદિત કરજો એવી કૃપા અમે તમારી પાસે માંગતા અમારી પ્રાર્થના પ્રભુ ઈસુના નામમાં તમે સાંભળો અને અમારો સ્વીકાર કરો પિતા. આમેન. આમેન. આ સમયે આપણે સ્પેશિયલ ગીતમાં જોડાઈશું. प्रभु आज हम ये कहना चाहते कि तू मेरा प्रिय है. सच है कि तूने मुझसे प्यार किया है, हम सबसे प्यार किया है, लेकिन आज इस आराधना के समय में हम कहना चाहते हैं कि तू हमारा प्रिय है और हम तुझसे प्रेम करना चाहते हैं हमेशा प्रभु, हमेशा. शारों का गुलाब है तू मेरा मसीहा. शारों का
गुलाम है तू मेरा मसीहा। शारों का गुलाम है तू मेरा मसीहा। शारों का गुलाम है तू मेरा मसीहा। तू मुझे जल देता जिससे मैं तृप्त हो जाता। तू मुझे जल देता जिससे मैं तृप्त हो जाता। तू है मेरा प्रिय और मैं तुझसे प्रेम करूँगा। तू है मेरा प्रिय और मैं तुझसे प्रेम करूँगा। तू मेरा सब कुछ है और मैं तेरे लिए जीऊँगा। तू मेरा सब कुछ है और मैं तेरे लिए जीऊँगा। शारों का गुलाब है तू मेरा मसीहा। शारों का गुलाब है तू मेरा मसीहा। तू है मेरा प्रिय और मैं तुझसे प्रेम करूँगा। तू है मेरा प्रिय और मैं तुझसे प्रेम करूँगा। ओ तू है मेरा प्रिय और मैं तुझसे प्रेम करूँगा। तू मेरा सब कुछ है और मैं तेरे लिए जीऊँगा। तू मेरा सब कुछ है और मैं तेरे लिए जीऊँगा। शारों का गुलाम है तू मेरा मसीहा। शारों का गुलाम है तू मेरा मसीहा। तू है मेरी अग्नि और मैं तुझ में समा जाऊंगा। हाँ प्रभु। तू है मेरी अग्नि और मैं तुझ में समा जाऊंगा। तू है मेरी अग्नि और मैं तुझ में समा जाऊंगा। तू मेरा सब कुछ है और मैं तेरे लिए जीऊंगा। हो हाँ प्रभु। तू मेरा सब कुछ है और मैं तेरे लिए जीऊंगा। मैं तुझसे प्यार करता रहूंगा, तेरे लिए
जीऊंगा। तू मेरा सब कुछ है और मैं तेरे लिए जीऊंगा। આ સમય છે પ્રભુના પવિત્ર વચનો સાંભળવાનો। આવો પ્રભુના પવિત્ર વચનો વાંચીએ તથા સાંભળીએ। માથીની લખેલી સુવાર્તા તેનો 14મો અધ્યાય અને તેની 22મી કલમથી લઈને 33મી કલમમાં આ પ્રમાણે લખ્યું છે। અને તરત તેણે શિષ્યોને હઠેટ કરીને હોડીમાં બેસાડ્યા ને તેઓને પોતાની આગળ પેલે પાર મોકલ્યા, એ માટે કે તે પોતે લોકોને વિદાય કરે। અને લોકોને વિદાય કર્યા પછી તે પ્રાર્થના કરવાને પહાડ પર એકાંતે ગયો। અને સાંજ પડી ત્યારે તે ત્યાં એકલો હતો, પણ તે વખતે હોડી સમુદ્ર મધ્યે મોજાઓથી ડામાડોળ થતી હતી, કેમ કે પવન સામો હતો। અને રાતના ચોથે પહોરે તે સમુદ્ર પર ચાલતો તેઓની પાસે આવ્યો। અને શિષ્યોએ તેને સમુદ્ર પર ચાલતો દીઠો ત્યારે તેઓએ ગાભરા થઈને કહ્યું, એ તો કોઈ ભૂત છે, અને બીકથી તેઓએ બૂમ પાડી। પણ તરત ઈસુએ તેઓને કહ્યું કે હિંમત રાખો, એ તો હું છું, બીહોમાં। ત્યારે પિત્તરે તેને ઉત્તર દીધો કે પ્રભુ, એ જો તું હોય તો મને આજ્ઞા આપ કે હું પાણી પર ચાલીને તારી પાસે આવું। અને તેણે કહ્યું કે આવ। ત્યારે પિત્તર હોડી પરથી ઉતરીને ઈસુ પાસે જવાને પાણી પર ચાલવા લાગ્યો, પણ પવન દેખીને તે બીધો ને ડૂબવા લાગ્યો। તેથી તેણે બૂમ પાડી કે ઓ પ્રભુ, મને બચાવ। અને ઈસુએ લાગલો હાથ લાંબો કરીને તેને પકડી લીધો ને તેને કહે છે, અરે અલ્પવિશ્વાસી, તે સંદેહ કેમ આણ્યો? અને તેઓ હોડીમાં ચડ્યા એટલે પવન બંધ પડ્યો, અને હોડીમાં જેઓ હતા તેઓએ તેને પગે લાગીને કહ્યું કે ખરેખર તું દેવનો દીકરો છે। આ પ્રભુનું પવિત્ર વચન છે। ઈશ્વર તેમને આશીર્વાદ આપો। આમેન। આવો પ્રભુના પવિત્ર વચનો તરફ આપણે મનન કરીએ તે પહેલાં પ્રાર્થના કરીએ અને પ્રભુની સહાયતા માંગીએ। પ્રાર્થનામાં જોડાઈએ। સ્વર્ગમાંના અમારા જીવન, કૃપાળુ અને પ્રેમાળ પ્રભુ, તમારો પુષ્કળ આભાર માનીએ છીએ। આજે સવારે ફરીથી એકવાર તમારા પવિત્ર વચનો તરફ અમે લક્ષ્ય કરીએ છીએ ત્યારે પવિત્ર આત્મા દેવ, તમે આ વચનોનું ખરું અર્થઘટન અમારી સમક્ષ લાવો। આ વચનો સમજવાને માટે તમે અમારી સહાયને મદદ કરો અને વચનોની અધીનતામાં અમે અમારા જીવનો લાવી શકીએ તે માટે પ્રભુ તમારી કૃપા આમ સર્વને આપો। જે કોઈ વ્યક્તિઓ પ્રભુ અત્યારે અલગ અલગ જગ્યાએથી તમારા વચનો સાંભળી રહ્યા છે તે સર્વની સાથે તમારો પવિત્ર આત્મા વાત અને વ્યવહાર કરે તેવું તમે થવા દો। પ્રભુ ઈસુના નામમાં માંગીએ છીએ। આમેન। ઈશ્વર પિતાનો પુષ્કળ આભાર માનું છું આ સમયને માટે કે પ્રભુએ આ તક મને આપીને પ્રભુના વચનોના શિક્ષણ તરફ આપણે જઈએ છીએ ત્યારે CNI ગુજરાત ડાયોસિસના માન્ય બિશપ સિલવાન સાહેબ અને આખી ટેકનિકલ ટીમનો પણ હું પુષ્કળ આભાર માનું છું, કારણ કે આખી વ્યવસ્થામાં તેઓ પણ જે રીતે મદદરૂપ બને છે। જે અધ્યાય વાંચવામાં આવ્યો માથીની લખેલી સુવાર્તા તેનો 14મો અધ્યાય અને તેની 22થી 33મી કલમ, અને આપણે આ પેરેગ્રાફ વિશે બહુ સારી રીતે જાણીએ છીએ કે એ જે ઇન્સિડન્સ બન્યો છે એનો મૂળભૂત વિચાર, મધ્યવર્તી વિચાર જો તમે જુઓ તો એ પ્રભુ ઈસુ ખ્રિસ્તે જે ચમત્કાર કર્યો છે, જે પ્રભુ ઈસુ ખ્રિસ્તે પિત્તરના જીવનમાં જે કાર્ય થવા દીધું છે, અને એ આખા બનાવ દ્વારા જે બાબત પ્રભુ આપણને શીખવવા માંગે છે। CNI ગુજરાત ડાયોસિસનું જે આખા વર્ષ દરમિયાનનું જે થીમ આપણને આપવામાં આવ્યું છે તે છે ઈસુ તરફ લક્ષ્ય રાખો। ઈસુ તરફ લક્ષ્ય રાખો। અને ઈસુ તરફ લક્ષ્ય રાખવું એ સંબંધી આપણે ઘણી બધી અલગ અલગ રીતે આ દિવસો દરમિયાન અભ્યાસ કરી રહ્યા છીએ, જોઈ રહ્યા છીએ। ત્યારે ફક્ત ને ફક્ત આ પેરેગ્રાફમાં જ નહીં, આ સુવાર્તામાં જ નહીં, પણ તમે જો અભ્યાસ કરો તો માથીની લખેલી સુવાર્તાના 14મા અધ્યાય, માર્કની લખેલી સુવાર્તાના 6ઠ્ઠા અધ્યાય અને યોહાનની લખેલી સુવાર્તાના 6ઠ્ઠામાં અધ્યાયમાં પણ આ દરેક આ બનાવને વણી લેવામાં આવ્યો છે। આ 3 સુવાર્તાની અંદર આ બનાવ લખવામાં આવ્યો છે। એનો અર્થ એ છે કે આ બનાવ એ કેટલો બધો અગત્યનો છે। ઈસુ તરફ લક્ષ્ય રાખો, હાઉ ટુ ફોકસ ઓન જીસસ,
હું ને તમે કેવી રીતે ઈસુ તરફ લક્ષ્ય રાખી શકીએ, અથવા તો બીજા શબ્દમાં કહીએ તો ઈસુ તરફ જ્યારે આપણે લક્ષ્ય રાખીએ છીએ ત્યારે કેવા પ્રકારની પરિસ્થિતિનું સર્જન થાય છે. માથીની લખેલી સુવાર્તાના 14મા અધ્યાયની 22મી કલમથી તમે જુઓ તો તે પહેલાં જે એની જે ભૂમિકા છે, પૂર્વ ભૂમિકા, તેમાં બહુ સ્પષ્ટ રીતે તમે જોશો તો એક એવી ઘટના બને છે કે જેમાં 5000 જેટલા પુરુષો ને સ્ત્રી ને બાળકોને પ્રભુ ઈસુ ખ્રિસ્ત એક ચમત્કાર કરે છે 5 રોટલી ને 2 માછલી દ્વારા, અને તેઓને ખોરાક પૂરો પાડે છે. આ ચમત્કાર બન્યા બાદ તરત જ પ્રભુ ઈસુ ખ્રિસ્ત લોકોને વિદાય કરીને પોતે એકાંતમાં જાય છે. ઘણી બધી વાર જીવનમાં એકાંત અને એકલા હોવું એ ઘણા બધાને માટે અઘરો સમય હોય છે, પણ બાઇબલની અંદર તમે આ બનાવ જુઓ ત્યારે એકાંત અને એકલતા એ ઈશ્વર સાથે ખાસ રીતે પસાર કરેલો સમય એ ઘણા બધાના જીવનોને માટે આશીષનું કારણ બને છે. અને એટલા માટે જો તમે તમારા જીવનમાં એવા વિચારોમાં હોવ કે તમે એકલતા અનુભવો છો, તમે એકલા પડી ગયા છો, તો તમે એવું માની લેશો નહીં કે તમારા જીવનની અંદર ખાલીપો છે, પણ એ એકલતાના સમયની અંદર પ્રભુની હાજરી ને પ્રભુની મધ્યસ્થી અને પ્રભુ સાથેની સંગત પ્રાર્થના રૂપી તમારા જીવનને એક બહુ જ મોટા કાર્યને માટે તૈયાર કરે છે. અને પ્રભુ ઈસુ ખ્રિસ્તે કરેલા ચમત્કાર બાદ એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત જ્યારે પ્રાર્થના માટે પોતાની જાતને લોકોથી અલગ કરે છે, એ સિદ્ધાંત મારે ને તમારે સમજવાની જરૂર છે. કારણ કે ઈસુ તરફ લક્ષ્ય રાખવાનો પહેલામાં પહેલું જે પગથિયું છે તે તો તમારા અને મારા જીવનની અંદર પ્રાર્થના માટે બધી જ બાબતોથી અલગ થઈને પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં ધ્યાન કેન્દ્રિત કરવું. જ્યારે હું ને તમે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર ધ્યાન કેન્દ્રિત કરવાને માટે પ્રાર્થના કરીએ છીએ ત્યારે આપણે અચૂક એ એકલતા અને એકાંતના સમયોમાં જઈને પ્રભુની સાથે સમય વિતાવી શકીએ છીએ. અને એટલા માટે જ્યારે તમે પ્રાર્થનામાં તમારી જાતને તૈયાર કરો છો ત્યારે પ્રભુમાં મળતું સામર્થ્ય તમે આંતરિક રીતે તમારા જીવનોમાં અનુભવી શકો છો. પ્રભુમાં જે દિલાસો છે તે તમે અનુભવી શકો છો. પ્રભુમાં જે શાંતિ છે તેનો અનુભવ તમને થાય છે. અને આ જે આખી બાબત છે તે બાબત આખો બનાવમાં એક જ બાબત જણાવવામાં આવ્યું છે, ને તે તો ઈસુ તરફ જ્યારે તમે લક્ષ્ય રાખો છો ત્યારે ભલભલા એવા તોફાનોની સામે તમે અડીખમ ઊભા રહી શકો છો. પણ જ્યારે તમારું લક્ષ્ય ઈસુ તરફથી હટી જાય છે ત્યારે તમારા જીવનની અંદર આવનાર એ વાવાઝોડા, આવનાર એ અઘરી ને કપરી પરિસ્થિતિ અને આવનાર એ દરેક સંજોગો તમારા જીવનને તહેસ નહેસ કરી નાખે છે. એ માથીની લખેલી સુવાર્તાના 14મા અધ્યાયની 31મી કલમની અંદર એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત બતાવે છે કે એ દરેક સમયે દરેક પળે તમારી સાથે છે, અને એટલા માટે જ જીવનની દરેક કે દરેક અઘરી પળોમાં એમનો હાથ તમને પકડી લેવાને માટે, ઝીલી લેવાને માટે તૈયાર છે. પણ તમારું લક્ષ્ય ક્યાં છે? તમારું ધ્યાન ક્યાં છે? આ જીવનની અંદર અત્યારના સંદર્ભમાં અને પ્રવર્તમાન સમયમાં હું ને તમે એટલા બધા આપણા કાર્યોમાં વ્યસ્ત છીએ કે જેથી આપણું લક્ષ્ય ઈસુ સિવાય બીજા બધી જ બાબતો પર આપણે કરી નાખ્યું છે. પણ CNI ગુજરાત ડાયોસિસના માનવંત બિશપ સિલવાન સાહેબે આપેલા આ એક ખાસ પ્રકારના જે વિચારને હું ને તમે ધ્યાનમાં રાખીને આગળ વધી રહ્યા છે ત્યારે એ ઈસુ તરફનું લક્ષ્ય જ તમને ને મને એક ચોક્કસ હેતુસભર જીવન જીવવાને માટે બળ આપે છે, હિંમત આપે છે અને તમને ને મને તૈયાર કરે છે. ફોકસ ઓન જીસસ, નોટ ધ સ્ટોર્મ. તમારું ધ્યાન તોફાન તરફ નહીં, વાવાઝોડા તરફ નહીં, પણ તમારું ધ્યાન તમે ઈસુ તરફ રાખો. તમે અત્યારે જ્યાં કોઈ જગ્યાથી આ સંદેશો સાંભળી રહ્યા હશો, તમારા જીવનની અંદર કયા પ્રકારના તોફાનો છે, તમારા જીવનની અંદર કયા પ્રકારની પરિસ્થિતિ છે, તમે કઈ મૂંઝવણમાં છો, કેવા પ્રકારની ગૂંચવણમાં જીવો છો, મને ખબર નથી. પણ એક બાબત બહુ સ્પષ્ટ કહે છે કે જો તમારું ધ્યાન, તમારું લક્ષ્ય ઈસુ તરફ તમે કરો છો તો બાઇબલ કહે છે, ધ બાઇબલ ટેલ્સ અસ that God is our refuge and our strength and that he will never leave us and forsake us. પ્રભુ કદી તમને ને મને છોડી દેશે નહીં, પ્રભુ કદી તમને ને મને ત્યજી દેશે નહીં.
પ્રભુ કદી તમને ને મને એકલા મૂકી દેશે નહીં. પ્રભુનો આભાર માનીએ છીએ, કારણ કે આ વચનો, આ શિક્ષણ પ્રભુએ એમના વચનો દ્વારા તમને ને મને પૂરું પાડ્યું છે. જ્યારે જ્યારે હું ને તમે પ્રભુની પાછળ ચાલવાના માટેની શરૂઆત કરીએ છીએ, ત્યારે અડચણો અચૂક આવશે. જ્યારે જ્યારે હું ને તમે ઈસુ તરફ લક્ષ્ય કેન્દ્રિત કરવા પ્રયત્ન કરીએ છીએ, ત્યારે એ લક્ષ્યથી બીજી તરફ હટી જવાના માટેની પરિસ્થિતિનું નિર્માણ અચૂક થશે. તમે જુઓ માથીની લખેલી સુવાર્તાના એ 14મા અધ્યાયની 24મી કલમમાં, પણ તે વખતે હોડી સમુદ્ર મધ્યે મોજાઓથી ડામાડોળ થતી હતી, કેમ કે પવન સામો હતો. તમારા જીવનની અંદર પણ એવા પવનો, એવા ઘર્ષણો, એવા સંઘર્ષો, એવી પરિસ્થિતિઓ ચોક્કસ આવશે કે જે તમારા જીવનની નૈયાને ડામાડોળ કરશે. તમારા જીવનની અંદર એવી પરિસ્થિતિઓ ઊભી કરશે. ત્યારે તમારું અને મારું જો ધ્યાન પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર હશે, ત્યારે તમે ને હું આપણી એ જીવનની નૈયાને એ યોગ્ય ડેસ્ટિનેશન સુધી લઈ જઈ શકીશું. અને આ પરિસ્થિતિનું નિર્માણ ક્યારે થશે? જ્યારે હું ને તમે સમુદ્રની વચ્ચોવચ હોઈશું, મધ્ય હોઈશું. જીવનની એક એવી પળ, જીવનની એક એવી પરિસ્થિતિ કે જે પરિસ્થિતિની મધ્યે તમે ને હું હોઈશું. તમને ને મને એવું લાગતું હશે કે હવે આગળ જવું પણ અઘરું છે અને પાછળ ફરવું પણ અઘરું છે. ત્યારે આ પરિસ્થિતિઓ સર્જાશે. પણ દેવનું વચન કહે છે કે મારું ને તમારું ફોકસ એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર મારે ને તમારે રાખવાની જરૂર છે. એ સમયે તો પ્રભુ ઈસુ ખ્રિસ્ત શિષ્યોની સાથે ફિઝિકલી હતા. અત્યારે આપણી સાથે ફિઝિકલી હાજર નથી, પણ એનો મતલબ એ નથી કે પ્રભુનો હાથ ટૂંકો થઈ ગયો છે. પ્રભુ અત્યારે પણ તમને પકડવાને માટે, તમને ઊંચકી લેવાને માટે તૈયાર છે. અને એટલા માટે મારે ને તમારે એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર ફોકસ કરવાના એવા 5 કારણો છે કે જે સંબંધી આ વચનોમાંથી આપણે જોવા માંગીએ છીએ. Why should we focus on Jesus and not the storm? શા માટે હું ને તમે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર લક્ષ્ય કેન્દ્રિત કરીએ, તોફાન અને સંઘર્ષો અને ઘર્ષણો અને મુશ્કેલીઓ પર આપણું ફોકસ, આપણો લક્ષ્ય ન રાખીએ? તો એના 5 કારણો છે. પહેલામાં પહેલું કારણ તે તો એ છે કે જીસસ ઇઝ અવર સેવિયર એન્ડ લોર્ડ. પ્રભુ ઈસુ ખ્રિસ્ત જ છે કે જે તમને બચાવી શકશે. આ દુનિયાની અંદર તમે ગમે તે પરિસ્થિતિમાં હો, તમે વિદ્યાર્થી હોવ ને અભ્યાસ કરતા હોવ, તમે એક સફળ અને કુશળ બિઝનેસમેન હો, તમે એક સારી જગ્યાએ જોબ કરતા હોવ, તમે એક સારી જગ્યાએ તમારી કારકિર્દીની ઊંચાઈઓ પર જતા હો, ગમે તે ફેકલ્ટીમાં તમે હો, અને એ જગ્યા પર તમારા ઉદ્ધારનાર, તમને બચાવી લેનાર એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત છે. He is the one who died for our sins and rose again, and in him we have eternal life. પ્રભુ ઈસુ ખ્રિસ્ત જ તમને બચાવશે, કારણ કે તેઓ જ તમારા પાપને માટે મરણ પામ્યા, તેઓ જ તમારા માટે સજીવન થયા, અને તેમના દ્વારા જ તમને ને મને અનંતકાળનું જીવન મળ્યું. એ નવું જીવન મળ્યું, એ નવો જન્મનો અનુભવ અને તારણનો આશીર્વાદ પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં મળ્યો. જો તમે આ અધ્યાય પર આવો ત્યારે એ શિષ્યો ગભરાઈ ગયા, કારણ કે એમણે માન્યું કે આ ઈસુ ખ્રિસ્ત નથી. પણ પ્રભુ ઈસુ ખ્રિસ્તે ખાતરી આપતા કહ્યું કે બીહોમાં તે તો હું છું, હું છું. ઈસુ ખ્રિસ્ત પોતે એ બાબતની રજૂઆત કરે છે. અને ત્યારબાદ તરત જ પિત્તર એનો જવાબ આપે છે અને કહે છે કે પ્રભુ, એ જો તું હોય તો મને આજ્ઞા આપ કે હું પાણી પર ચાલીને તારી પાસે આવું. એ પ્રભુ પાસેથી ખાતરી માંગે છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત તમારા બચાવનાર છે, ઉદ્ધારનાર છે, તમને સંભાળનાર છે. અને તરત પ્રભુ શું કહે છે? તેણે કહ્યું કે આવ, કમ. ત્યારે પિત્તર હોડી પરથી ઉતરીને ઈસુ પાસે જવાને પાણી પર ચાલવા લાગ્યો. વાલાઓ, તમારા જીવનની અંદર આ પ્રથમ રીઝન છે કે તમારે શા માટે ઈસુ ખ્રિસ્ત પર લક્ષ્ય રાખવું જોઈએ, કારણ કે એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત
તમને કહે છે, તમને બોલાવે છે કે તમે આવો. ગમે તે પરિસ્થિતિ હોય, એ સમુદ્રના, એ વાવાઝોડા હોય, એ પાણી હોય, પણ એ બધી પરિસ્થિતિથી પર પ્રભુનું સામર્થ્ય એ તમારામાં પ્રભુ વહેતું કરે છે. એનું બીજું રીઝન પણ છે કે શા માટે તમારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર લક્ષ્ય રાખવું જોઈએ. તેનું બીજું રીઝન કહે છે, ધ સ્ટોર્મ ઇઝ ઓનલી ટેમ્પરરી. ઇટ મે બી ફોર ફ્યુ ડેઝ ઓર વીક્સ એન્ડ ઇટ વિલ પાસ. જે તોફાન છે એ થોડા સમય માટેનું છે. ભલો તમારા જીવનની અંદર જો એવી પરિસ્થિતિ અત્યારે છે તો તમે એનાથી નાસીપાસ થશો નહીં, હિંમત હારી જશો નહીં, નિરાશ થઈ જશો નહીં, બેસી જશો નહીં, પાછા હટી જશો નહીં. થોડા સમય માટેનું છે. એ સમય કે જે સંઘર્ષમાંથી તમે પસાર થઈ રહ્યા છો એ સમય પસાર થઈ જશે. સમુદ્રની અંદર એ વાવાઝોડું આવ્યું, એ વાવાઝોડું ચાલતું જ ના રહ્યું. એ કન્ટિન્યુઅસ સતત અને સતત અને સતત એ શિષ્યોને ડરાવતું ના રહ્યું. થોડા સમયને માટે હતું. અને ત્યારબાદ કહે છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ હોડીની અંદર આવ્યા અને ત્યાં શું લખ્યું છે, અને હોડીમાં ચડ્યા એટલે પવન બંધ પડ્યો. વાલાઓ, તમારી પાસે જે સેકન્ડ રીઝન છે ઈસુ પર લક્ષ્ય રાખવાનું, તે એ છે કે તમે તમારા જીવનમાં પ્રભુને જ્યારે લાવો છો, તમારા જીવનમાં એમને સ્વીકારો છો, એમને અપનાવો છો, એમના તરફ લક્ષ્ય રાખો છો, ત્યારે તમારા વાવાઝોડા પણ, તમારા સંઘર્ષો પણ, તમારી મુશ્કેલીઓ પણ જે થોડા સમય માટે છે, કદાચ થોડા દિવસો માટે હોય, થોડા અઠવાડિયા માટે હોય, થોડા સમય માટે હોય, કદાચ લાંબા સમયથી તમે સંઘર્ષમાં હોવ, પણ એનું નિવારણ તો અચૂક પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં તમને મળશે. જેની લાંબા સમયથી તમે રાહ જોઈ રહ્યા છો, ધીરજ રાખો, કારણ કે પ્રભુ તમારા જીવનમાં એમનો હાથ લાંબો કરીને, એમનો હાથથી તમને પકડી લઈને એ સંઘર્ષમાંથી બહાર કાઢી લેવાના માટે તૈયાર છે. અને એટલા માટે તમારે તમારું લક્ષ્ય ઈસુ ખ્રિસ્ત પર રાખવાની જરૂર છે. ત્રીજી જે બાબત છે કે શા માટે તમે ઈસુ ખ્રિસ્ત પર લક્ષ્ય રાખો છો, તેનું ત્રીજું જે રીઝન છે, ધ સ્ટોર્મ કેન બી ટેરિફાઈંગ, વિન્ડ એન્ડ રેઇન કેન બી ફ્રાઇટનિંગ. તમારા જીવનની અંદર વાવાઝોડા, તોફાનો તમને ડરાવી નાખવાને માટે, ગભરાવી નાખવાને માટે અને તમારામાં બીક પેદા કરીને તમને તમારા આત્મિક જીવનમાંથી પીછેહટ કરવાને માટે ગમે તે સંજોગો અને ગમે તે પરિસ્થિતિમાં એ આવે. પણ ત્યાં લખ્યું છે કે તમારું લક્ષ્ય જો પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર હશે તો એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત તમારા જીવનની અંદરથી એ તોફાનોને દૂર કરીને શાંતિથી તમારા જીવનોને ભરી દેશે. ત્યાં કહે છે કે પવન બંધ પડ્યો અને ત્યારબાદ તેઓએ કબૂલ્યું કે તું ખરેખર દેવનો દીકરો છે. શાંતિભર્યા સમયનો આશીર્વાદ પ્રભુના આવવા દ્વારા એમના જીવનમાં આવે છે. બટ વેન વી ફોકસ ઓન જીસસ, વી આર રિમાઇન્ડેડ ધેટ હી ઇઝ ઇન કંટ્રોલ ઓફ ઓલ ધ સ્ટોર્મ, હી ઇઝ સોવરીન ઓવર ઓલ એન્ડ હિઝ પાવર ઇઝ ગ્રેટર દેન એની સ્ટોર્મ વી ફેસ. પ્રભુ ઈસુ ખ્રિસ્તની હાજરી અને એમને પાસેનું સામર્થ્ય એ તમારા સંજોગો, વિપરીત પરિસ્થિતિઓથી પર છે કે જે તમને એમનામાં સફળતા અને એમનામાં સલામતી આપે છે. અને એટલા માટે તમારી પાસે ત્રીજું જે રીઝન છે તે તો એ છે કે તોફાનોથી ડરી જવાની જરૂર નથી, કારણ કે તમને પ્રભુનું વચન કહે છે, બીહોમાં એ તો હું છું. બીહોમાં આ એસ્યોરન્સ પ્રભુએ આપી છે. અને આખા પેસેજનો જો મધ્યવર્તી કોઈ વિચાર હોય તો એ વિચાર એ છે કે તમે ડરશો નહીં, તમે બી જશો નહીં. અત્યારના જીવનની અંદર આપણે બધા ઘણી બધી બાબતોથી બીક અને ચિંતા અને તણાવ અને ડરમાં, ભીતિમાં જીવન જીવીએ છીએ. જો વિદ્યાર્થીઓ હોય તો એમને અભ્યાસ, એમની કારકિર્દી, એમનું ભવિષ્ય, જો જુવાન હોય તો એમના જીવનના અગત્યના નિર્ણયો, એમનું કેરિયર,
મિડલ એજ હોય તો એમના જીવનની અંદર થતા તમામ પ્રકારના એમના જોબ અને એમના પોતાના કોર્પોરેટ ફિલ્ડની અંદરના સંઘર્ષો, જો વડીલ હોય તો એમની શારીરિક સમસ્યા અને પીડાઓ અને મોતનો ડર, આ બધા જ ડરોની અંદર જ્યારે તમે ને હું જીવતા હોઈએ ત્યારે પ્રભુનું વચન એમ કહે છે, ઈસુ તરફ લક્ષ્ય રાખશો તો તમે બીસો નહીં. તો પ્રભુનું વચન એમ કહે છે કે હિંમત રાખો, એ તો હું છું, બીહોમાં. અને તમારા જીવનની તમે જે કોઈ એજ અને સ્ટેજ પર હોવ, પ્રભુ બહુ સ્પષ્ટ તમને જણાવે છે, હિંમત રાખો, એ તો હું છું, બીહોમાં. વલાઓ, અલગ અલગ એવા કારણો છે કે જેને લઈને મારે ને તમારે ઈસુ પર લક્ષ્ય રાખવાની જરૂર છે. ચોથી બાબત જે છે, શા માટે તમે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર લક્ષ્ય રાખો છો? શા માટે તમારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર લક્ષ્ય રાખવાની જરૂર છે? તેનું કારણ છે કે આ જે વાવાઝોડા અને તોફાનો જે આ સમુદ્રની અંદર આવ્યા અને આ બધા જ લોકો ગભરાઈ ગયા, ત્યાં લખ્યું છે, અને શિષ્યોએ તેને સમુદ્ર પર ચાલતો દીઠો ત્યારે તેઓ ગાભરા થઈને કહ્યું કે એ તો કોઈ ભૂત છે, અને બીકથી તેઓએ બૂમ પાડી. જે પરિસ્થિતિ અહીંયા વર્ણવી છે કે બધા ડરી જવાથી એમના જીવનની અંદર એક પ્રકારનો અજંપો અને એક પ્રકારની શાંતિ હણાઈ ગઈ. એવા સમયોની અંદર શક્ય છે કે આ વાવાઝોડા તમારા જીવનને પણ ઘણી બધી રીતે ડેમેજ કરે. તમે જીવનના જે સંઘર્ષો અનુભવી રહ્યા છો, જે મુશ્કેલીઓ અનુભવી રહ્યા છો, કદાચ તમારા કુટુંબની અંદર તમારી પોતાના જે બિલોંગિંગનેસ છે, જે તમારા નજીક સંકળાયેલા એવા સંબંધો છે, એની અંદર કદાચ એવા ડેમેજ થયા છે. કૌટુંબિક સંબંધોની અંદર ઊભી થયેલી મુશ્કેલી, પરિસ્થિતિ, માતા પિતાના બાળકો સાથેના સંબંધો, પતિ પત્નીના સંબંધો, અને એ બધા સંબંધોની અંદર કદાચ આ વાવાઝોડાએ જો તમને ડેમેજ કર્યા છે, તો પ્રભુનું વચન ત્યાં તમને હિંમત આપતા કહે છે, જીસસ રિમાઇન્ડેડ અસ that he is ultimate source of our hope and help. જે રીતે પિત્તરને પ્રભુ ઈસુ ખ્રિસ્તે ડૂબવા દીધો નહીં, ત્યાં બહુ સ્પષ્ટ લખ્યું છે, બહુ સ્પષ્ટ જણાવ્યું છે કે આજુબાજુ એણે પવન દેખીને બીધોને ડૂબવા લાગ્યો, તેથી તેણે બૂમ પાડી કે પ્રભુ મને બચાવ. વાલાઓ, ચોથું રીઝન એ છે કે શા માટે તમારે ઈસુ ખ્રિસ્ત પર લક્ષ્ય રાખવું જોઈએ. એનું કારણ એ છે કે જો તમે ડૂબી રહ્યા છો, તમારા જીવનની અંદર તમારા ઇગોઇસ્ટિક નેચરને લઈને અથવા તમારા પોતાના એવા માનસિકતાની અંદર રહીને જો તમે પોતાના જીવનના આંતરિક સંબંધોને, તમારા પોતાની જાત સાથેનો સંબંધ કે તમારો અન્ય સાથેનો સંબંધમાં જો એક તિરાડ છે, ભંગાણ છે, જો એમાં એ ઈશ્વરના પ્રેમ વહેંચાતો નથી, એ ઈશ્વરનો પ્રેમ વહેવાતો નથી, એવી પરિસ્થિતિમાં છો, તો તમે અચૂક એ પ્રાર્થના કરી શકો કે ઓ પ્રભુ મને બચાવી લો, ઓ પ્રભુ તમે મને બચાવી લો. આ પ્રકારના સંઘર્ષ અને તોફાન તમારા સંબંધો પર ડેમેજ કરશે, પણ એમ કહે છે કે અલ્ટિમેટ સોર્સ ઓફ અવર હોપ એન્ડ હેલ્પ, પ્રભુ ઈસુ ખ્રિસ્ત જ આપણા જીવનની અંદર એક નવી આશા લઈને આવે છે, અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત જ આપણા જીવનોની અંદર એ મદદ પૂરી પાડે છે. હી વિલ નેવર લેટ અસ ડાઉન ઓર ફોરસેક અસ. એ કદી તમને ને મને પડી જવા દેશે નહીં, કદી તમને ને મને આ જીવનની ઝંઝાવાતની અંદર ગૂંચવાઈને ડૂબી જવા દેશે નહીં, પણ એ હંમેશા તમારી ને મારી સાથે રહેશે. વાલાઓ, આ ધન્ય આશા પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં તેમના તરફથી મળતી મદદ તેમણે આપણને ખાતરીદાયક વચન સાથે આપી છે. ઓ પ્રભુ મને બચાવો. તમારા જીવનની અંદર ઈસુ ખ્રિસ્ત પર લક્ષ્ય રાખવાને માટે આ પ્રાર્થના અતિ આવશ્યક છે કે પ્રભુ તમે મને બચાવો. અને ત્યાં શું કહે છે, જ્યારે એ પ્રાર્થના કરવામાં આવી ત્યારે તરત ઈસુએ હાથ લાંબો કરી લીધો અને પિત્તરને પકડી લીધો, અને પછી કહે છે ઠપકો આપતા કે અલ્પ વિશ્વાસી તે સંદેહ કેમ આણ્યો, અલ્પ વિશ્વાસી તે સંદેહ કેમ આણ્યો. કયા સંદેહમાં
તમે જીવન જીવી રહ્યા છો? કઈ શંકામાં તમે જીવન જીવી રહ્યા છો? એવું કઈ બાબત છે કે જે સંપૂર્ણપણે ઈશ્વર પર વિશ્વાસ કરતા તમને અટકાવે છે? અને એવા કયા શબ્દો એ વિશ્વાસ કરતા તમને અટકાવે છે? એટલા માટે આ રીતે લખવામાં આવે કે અલ્પ વિશ્વાસી. જ્યારે પ્રભુએ એમના પવિત્ર વચનો તમને ને મને આપ્યા છે, ત્યારે આ વચનો જ મારા અને તમારા જીવનની અંદર વિશ્વાસમાં વૃદ્ધિ કરાવશે. અને એટલા માટે તમે પોતે શોધી કાઢો, તમે પોતે વિચારો તમારા જીવન સંબંધી કે ઈશ્વર પર વિશ્વાસ કરતા કઈ બાબતો મને અટકાવી રહી છે? કેવા પ્રકારના સંદેહ અને શંકાઓ મારા જીવનમાં છે કે જેથી કરીને મારે એ સમુદ્ર પાણી પર ચાલતા ચાલતા પ્રભુ ઈસુ ખ્રિસ્ત પાસે જઈ રહ્યો હતો, પણ આજુબાજુના એ તોફાનો અને એ મોજાઓએ મારું લક્ષ્ય ઈસુ પરથી હટાવી દીધું અને હું ડૂબવા લાગ્યો. એવી કઈ પળ છે, એવી કઈ બાબત છે કે જે તમારા જીવનની અંદર સીધી આ પિત્તરની સાથે તમે સાંકળીને જોઈ શકો છો? ત્યારે આજે પ્રભુ કહે છે કે તમે સંદેહ કેમ આણ્યો? પ્રભુ તમને ને મને કૃપા આપે, સહાય કરે કે જેથી કરીને હું ને તમે એ સંદેહથી પેલે પાર જઈને આપણે જીવન જીવી શકીએ. છેલ્લું ને પાંચમું જે રીઝન કહે છે તે તો એ છે કે that storm can allow us a time to draw close to Jesus. અને એટલા માટે સંઘર્ષો હરેક સમયે નકારાત્મક નથી. તોફાનો અથવા વાવાઝોડા આપણા જીવનમાં જે આવે છે તે દરેક સમયે નકારાત્મકતાથી આપણે જોતા નથી ને લેતા પણ નથી. કારણ કે એ તો એ સમય છે કે જ્યારે આપણને રિયલાઇઝ થાય છે કે મારે ક્યાં જવાની જરૂર છે? તો મારું લક્ષ્ય ઈસુ તરફ રાખવાની જરૂર છે. જીવનમાં આવતી આવી પળો તમને ને મને કદાચ પોતાના મિત્રો દ્વારા, પોતાના નિકટના માતા પિતા, ભાઈ બહેનો, કુટુંબીજનો, સગા સ્નેહી, પતિ પત્ની, બાળકો, એ બધા કરતાં શ્રેષ્ઠ અને ઉત્તમ જે દ્રષ્ટિ, જે લક્ષ્ય તરફ લઈ જશે અને તે તો ઈસુ ખ્રિસ્ત તરફ છે. એ ઈસુ ખ્રિસ્ત જ મને આ પરિસ્થિતિમાંથી બહાર કાઢવાને માટે સમર્થ છે. અને એટલા માટે જ્યારે પિત્તરે પણ એના જીવનમાં અનુભવ કર્યો ત્યારે એ પુકારી ઉઠ્યો, એ ડૂબવા લાગ્યો ત્યારે એણે બૂમ પાડી અને એને ત્યારે જ રિયલાઇઝ થયું કે આ મારા જે મિત્રો છે, આ મારી સાથે હોડીમાં બેઠેલા તરવૈયા એવા શિષ્યો છે, એ કોઈ મને બચાવવાને સક્ષમ નથી. એ પિત્તરને પોતાને રિયલાઇઝ થયું કે હું પોતે એક સારો તરવૈયો છું, પણ હું આમાં ડૂબી જઈશ. અને એટલા માટે જ આવા તોફાનો તમને ઈશ્વરની વધારે નજીક લાવે છે. આવી સંઘર્ષમય પરિસ્થિતિ તમને ઈશ્વર પર આધાર રાખતા શીખવે છે. અને આ જ બાબતો તમને પ્રભુ ઈસુ ખ્રિસ્તની તરફ લક્ષ્ય રાખીને એમની પાસે આવતા એ તમને તૈયાર કરે છે. અને ત્યારે જ તમે કહી શકશો કે તું ખરેખર દેવનો દીકરો છે. હી ઇઝ અવર સ્ટ્રેન્થ એન્ડ રેફ્યુઝ. પ્રભુ ઈસુ ખ્રિસ્ત જ તમારા ને મારા એ સમર્થ દેવ છે. અને એ જ પ્રભુ ઈસુ ખ્રિસ્ત મારા અને તમારા જીવનની અંદર એ ઉદ્ધારનાર બન્યા છે. મારા અને તમારા જીવનની અંદર છુટકારો આપનાર બન્યા છે. મારા અને તમારા જીવનની અંદર આગળ લઈ જનાર અને આપણા જીવનની નૈયાને વધારે ને વધારે એમની નિકટ લાવનાર બન્યા છે. વલાઓ, આ આખો પેસેજ જે છે તે તમને ને મને કહે છે કે ઈસુ તરફ લક્ષ્ય રાખીએ. આવો આ સમય વિચારીએ કે એવી કઈ બાબત છે કે જે ઈસુ તરફ લક્ષ્ય રાખતા મને અડચણરૂપ છે? એવી કઈ પરિસ્થિતિ છે કે જે ઈસુ તરફ લક્ષ્ય રાખતા મને નડતરરૂપ છે? એવી કઈ બાબતો છે કે જે ઈસુ તરફ લક્ષ્ય રાખતા મને અટકાવે છે? કે પછી એ કિંમત ચૂકવવાની મારામાં તાકાત નથી? કે પછી હું પોતે જ ઈચ્છા રાખતો નથી કે હું એ તરફ લક્ષ્ય રાખું? જીવનના કેટલા બધા લક્ષ્ય સાથે આપણે આગળ વધીએ છીએ. આપણા કોર્પોરેટ વર્લ્ડની અંદર, આપણા પોતાના કેરિયરના લાઈફની અંદર, એકેડેમિક લાઈફની અંદર. તો શું એ બધાથી વિશેષ હું ને તમે એ ઈસુ પર લક્ષ્ય રાખી ના શકીએ કે જે મારા ને તમારા જીવનને બાકીના બધા જ ક્ષેત્રોમાં સફળતા આપે, સમૃદ્ધિ આપે? અને એટલા માટે આ સમય છે
કે પ્રભુનું ખાતરીદાયક વચન તમને અને મને આપવામાં આવ્યું છે કે હિંમત રાખો બીહોમાં. વાલાઓ, પ્રભુના વચનો તમે જ્યાં કંઈ છો અને સાંભળી રહ્યા છો, પ્રભુ આજે સવારે તમને એ જ કહેવા માંગે છે, હિંમત રાખો બીહોમાં. અને એટલા માટે આ 5 કારણ એવા આપ્યા છે કે જેને લઈને તમારે ને મારે ઈસુ તરફ લક્ષ રાખવાનું છે. એ આપણા ઉદ્ધારનાર છે, એ આપણા બચાવનાર છે, એ આપણા જીવનની અંદર આપણને તારણનો હર્ષ આપનાર છે. અને એટલા માટે આપણે ઈસુ તરફ લક્ષ રાખીએ. સંઘર્ષો પળવારના છે કે જે જતા રહેશે, અને એટલા માટે જ ડરી ના જશો, હિંમત રાખજો, કારણ કે એ તોફાનો જતા રહેશે, પણ પ્રભુ ગઈકાલે, આજે ને સદા સર્વકાળ તમારા માટે એવા ને એ જ છે. તમને મુશ્કેલ અને તણાવ અને ડર અને ભીતિ ઊભા થતા સંજોગો આવે, પણ જે ત્રીજું કારણ છે તે તો એ છે કે એ જ ઈશ્વર તમારા જીવનની અંદર તમારા પર અધિકાર ધરાવે છે, એ સંજોગો પર અધિકાર ધરાવે છે, એ પરિસ્થિતિ પર અધિકાર ધરાવે છે કે જે તોફાનોને બદલી નાખશે. કદાચ એ તોફાનોથી ડેમેજ થાય, કદાચ એ તોફાનોથી થોડી મુશ્કેલી ઊભી થાય, પણ એ તોફાનો તમારા જીવનની અંદર એક નવી આશા, એક પ્રભુની નવી પ્રકારની મદદનો અનુભવ તમને કરાવશે. અને એ તોફાનો અને સંઘર્ષો તમારા જીવનને પ્રભુની વધારે નજીક લાવશે. તો ને તો જ તમે કહી શકશો કે ઓ પ્રભુ મને બચાવ. જો તમારા જીવનમાં અઘરી પડો નહીં આવે, તમારા જીવનમાં પ્રભુ તમારી પરીક્ષા નહીં કરે, તો તમારા વિશ્વાસની કસોટી શું? પ્રભુ શું તમને એવું કહેશે, શાબાશ સારા તથા વિશ્વાસુ ચાકર, તો પ્રભુના આનંદમાં પેસ? કે પ્રભુ પછી તમને એમ કહેશે કે અરે અલ્પ વિશ્વાસી, તે સંદેહ કેમ આણ્યો? ભલાઓ, પ્રભુ આ વચનો સમજવાને માટે, સ્વીકારવાને માટે અને આપણું લક્ષ્ય પ્રભુ પર, ઈસુ ખ્રિસ્ત પર રાખવાને માટે આપણી સહાય કરો. આ વચનો દ્વારા પ્રભુ આપણ સર્વને આશીષ આપો. આમેન. પ્રાર્થના કરીએ. અમારા જીવંત, કૃપાળુ અને પ્રેમાળ પ્રભુ, તમારો પુષ્કળ આભાર માનીએ છીએ આ પવિત્ર વચનોને માટે કે જેમાં તમારા પર અમે લક્ષ્ય રાખીએ છીએ. એના અલગ અલગ 5 કારણો તમે અમને બતાવ્યા છે. અને પ્રભુ, અમે આભાર માનીએ છીએ કારણ કે તમે અમારી સાથે છો, તમે અમારા બચાવનાર છો, અમારા જીવન પર આધિપત્ય ધરાવનાર ઈશ્વર છો, અને અમને હિંમત અને બળ પૂરું પાડનાર પ્રભુ છો. ત્યારે આ વચનો દ્વારા અમારા જીવનોને અને જીવનમાં પ્રભુ તમે એવી કૃપા થવા દો કે જેથી અમે સર્વ બાબતોની અંદર શ્રેષ્ઠ અને ઉત્તમ જે લક્ષ્ય ઈસુ ખ્રિસ્ત પર અમારે રાખવાનું છે તે અમે રાખીને અમારી જીવનની આ યાત્રામાં આગળ વધી શકીએ. પ્રભુ ઈસુના નામમાં માંગીએ છીએ. આમેન. આવા સમય આપણે વચનના પ્રકાશમાં ગીત ગાઈએ. હું છું તેવો જ હક વિનાજ પણ વાળ્યું તુજ રાત મુझ કાજ ને મુझને તેડે તું જ આવાજ દેવના હલવાન હું આ હું છું. હું છું તેવો જ થોભું નહીં જાતે મુझ ડાલ ધોવા ચહી તુજ રત સૌ ડાગ કાઢશે સહી દેવના હલવાન હું આવું છું.
બોજ અસ્થિર ને દૂર ને મનમાં યુદ્ધ શંકા ભરપૂર લઈ બારની બીકને આજે ઉર્દેવના હલવાનું આ હું છું. તેવો જ અંધને લાચાર દ્રષ્ટિહનને મનનો ઉદ્ધાર જે જોઈએ તે તુજમાં મળનાર દેવના હલવાનું આ હું છું. હું છું તેવો જ કર અંગીકાર કર ક્ષમા શુદ્ધ છૂટકો ને તાર છે તુજ વચન પર મુજ આધાર દેવના હલવાનું આ હું છું. મુજ બંધન સૌ તોડ્યા હારી તારો જ થવા ઈચ્છા મારી દેવના હલવા હું આવું છું. વચનના પ્રકાશની અંદર આપણે ખાસ પ્રાર્થનામાં જોડાઈએ, પ્રાર્થના કરીએ. હે ઉચ્ચ અને ઉન્નત રાજ્યાસન પર બિરાજનાર અમારા જીવનના સ્વામી, અમારા પ્રભુ, અમારા દેવ, અદ્ભુત અને જયા જેવી શૈલીની અંદર તમે જેમ બરતીમાય જેવા પાત્રનું સાંભળવાના માટે તૈયાર થયા, એના વિશ્વાસ સભર કરેલી પ્રાર્થનાને તમે સાંભળી, એના માટે તમે ઊભા રહી ગયા અને એને તમે તેડું આપ્યું, આમંત્રણ આપ્યું, બોલાવ્યો. પ્રભુ, અમે તમારો આભાર માનીએ છીએ અને એના દ્વારા તમે ફરી એકવાર એ જ અશ્યોરન્સ આપવા માંગો છો, એ જ વિશ્વાસ ખાતરી સાથે તમે અમને અપાવવા માંગો છો કે હું તમારું પણ સાંભળવા તૈયાર છું, તમારા માટે પણ ઊભો રહેવા તૈયાર છું અને તમને પણ બોલાવવા તૈયાર છું. આર યુ રેડી? પ્રભુ, આવા અદ્ભુત અને અજાયબ જેવા આમંત્રણનો સ્વીકાર કરવા માટે તમે અમને કૃપા આપો, તમારી આશીષ આપો અને વચનના પ્રકાશમાં અમે અમારા જીવનોને નવેસરથી તમારી પાસે લાવીએ છીએ, તેનો તમે અંગીકાર કરો. આ ઉપરાંત અનેકવિધ દાનો અને આશીર્વાદો જે તમે જ અમને આપ્યા છે, તેમાંથી નાણાંરૂપી અર્પણ અમે સ્વેચ્છાએ જીવન આનંદ મિનિસ્ટ્રીને માટે તમારી પાસે લાવીએ છીએ ઓનલાઈન સેવાની મારફતે. પ્રભુ, તેનો તમે સ્વીકાર કરો. અમારા જીવનોના દાનો તે બંનેનો તમે સ્વીકાર કરીને તમારા મહિમાના અર્થે, તમારા રાજ્યની વૃદ્ધિને માટે ભરપૂરીપણામાં તમે તેને વપરાશમાં લો, એવી અમારી પ્રાર્થના છે. અમારા પાપોની તમે અમને માફી બક્ષશો. ઈસુ પ્રભુને માંગીએ છીએ, માટે તમે સાંભળોને સ્વીકાર કરો. આમેન. પ્રભુ ઈસુ કરેલી પ્રાર્થના આપણે સાથે બોલીએ. ઓ આકાશમાં મારા બાપ, તમારું નામ પવિત્ર મનાવો, તમારું રાજ્ય આવો, જેમ આકાશમાં તેમ પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાવ. દિવસની અમારી રોટલી આજ અમને આપો, જેમ અમે અમારા ઋણોને માફ કર્યા છે તેમ તમે અમારા ઋણોને માફ કરો. અમને પરેશાનમાં ન લાવો, ગુંડાથી અમારો છૂટકો કરો, કેમ કે રાજ્ય, પરાક્રમ તથા મહિમા સર્વકાળ સુધી તમારા છે. આમેન. હવે આપણા તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા, ઈશ્વર પિતાનો પ્રેમ અને પ્રભુ પવિત્ર આત્માની સંગત આપણ પ્રત્યેકની સાથે, તેના વાળા સર્વ લોકની સાથે હમણાંથી સદા સર્વકાળ સુધી હોજો. આમેન. સુંદરતા
જાજો હે સૌ દુખીને લાચાર તેથી આનંદને દિલાસો તમને મળશે રે અપાર નામ સાધાજો સદા દરેક ફાંદાથી તરશે તે નામ લઈને કરજો પ્રાર્થના જ્યારે પરીક્ષણ આવે સુનું તેથી મનુલાસી થાય તેના પ્રેમી હાથમાં રહું હર્ષથી તેના ગીતો ગાય નામથી કરી નામા તેને પાયે લાગીશું જય જય રાજાઓના રાજા સ્વર્ગથી દેશમાં ગાઈશું